સાબરકાંઠાના ઈડરમાં વ્યાજખોરનો ત્રાસ જોવા મળ્યો છે। વ્યાજખોરોના ત્રાસથી યુવાને ઘર છોડ્યું છે। ધીરેન પંડ્યા નામના યુવાને વ્યાજખોરોના ત્રાસના કારણે પોતાનું ઘર છોડ્યું હતું અને ચિઠ્ઠી પણ લખી હતી, જેમાં વ્યાજખોરોએ ગાડી એક્ટિવા પડાવી લીધી હોવાનો ચિઠ્ઠીમાં ઉલ્લેખ કર્યો હતો। યુવાને ચિઠ્ઠીમાં વ્યાજખોરોના ત્રાસથી વેદના લખીને ઘર છોડ્યું હોવાનું પણ કહ્યું હતું। યુવાને પરિવારજનોને સોરી કહીને ચિઠ્ઠીમાં વેદના ઠાલવી હતી। યુવક વ્યાજખોરોને 10 થી 15% વ્યાજ ચૂકવતો હતો। ઊંચું વ્યાજ ચૂકવ્યા છતાં આરોપીઓ માનસિક ત્રાસ આપતા હતા અને વ્યાજખોરો સામે કડકમાં કડક કાર્યવાહી કરવા પણ માંગ કરવામાં આવી છે। યુવાનના પરિવારે ઈડર પોલીસ મથકે લેખિતમાં રજૂઆત કરી છે। ચૌહાણે વ્યાજે રૂપિયા આપી અને એને ચોચડ કરી એનાથી 3 થી 4 ગણા પૈસા વ્યાજના આપી દીધેલા છતાં પણ એને ચેકો મંગાવી અને જબરજસ્તી એના ઉપર સહીઓ કરી અને મને આટલું તારે વ્યાજ આપવું પડશે, વ્યાજ નહીં આપે તો અમે તને મારી નાખીશું અને આપણે મારો ટેમ્પો પણ એમને થર્ડ પાર્ટીને ત્યાં મૂકી દીધો, ત્યાંથી એના પાસેથી લઈ લીધો છે। મારા ઘરના દસ્તાવેજો બી એને પડાવી લીધા છે અને મારા છોકરાની વહુનું મંગળસૂત્ર બી એને લઈને વેચાવડાવી દીધું છે અને મેં પણ મારા મિસિસના દાગીના હતા પણ એ પણ ગીરવે મુકાઈને આ માણસને પૈસા આપેલા છે સાહેબ। 3 માણસ જોડેથી પૈસા લીધેલા હતા વ્યાજ ઉપર, એ વ્યાજના એ 10% વધારે પૈસા આપી દીધા। પણ મારું મંગળસૂત્ર, ઘરના દસ્તાવેજ, એક્ટિવા, ટેમ્પો એ બધું છે એને લઈ લીધું છે અને આવા ધમકી આપે છે કે તમે જો દેખાય એ મારી નાખે। પપ્પાને એમ કહે છે કે અમે મારી નાખે, પછી ધીરેનને એમ કહે છે કે ધીરેનને બી આવવા દો પછી અમે મારી નાખીએ એને, તો અમે શું કરવાનું? બહુ સમયથી ટોર્ચર કરતા હતા પણ મારા પતિ કોઈને કહેતો નહીં હતા। આવો કાલે બે દાડા જતા રહ્યા પછી અમારે ચિઠ્ઠી મળી ગઈ, એમાંથી લખેલો હતો કે મને બહુ જ ટોર્ચર કરેલા હતા અને હું જતો રહ્યો હતો પછી